નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપલ સર આપની સામે એક નવા વિડીયો સાથે ઉપસ્થિત થયો છું. આપણે આજે ધોરણ 11ની અંદર યુનિટ નંબર 2 એમાં પણ રીડ નંબર 1 ઓટોફેબ ટેકનોલોજી વિશેની એ સમજ ક્લિયર કરવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા આજના આ વિડીયોની એ સમજની સાથે જે ટાઇટલ જોડાયેલું છે એ રીડ નંબર 1નું એ ટાઇટલનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. Let's try to understand the title that has been given. એ ટાઇટલને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આ ટાઇટલની અંદર બે શબ્દો જોડાયેલા છે, ઓટો ફેબ અને ટેકનોલોજી. અને આ જે ઓટો ફેબ છે એનો મતલબ થાય છે, શું કહે છે તો કે ઓટો ફેબ દેટ મીન્સ ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી. ઓટોમેટિક અને એ પણ ઓટોમેટિક ફેબ્રિકેશન એટલે બનાવવું, બનાવટ. કોઈ પણ વસ્તુની એક વખત કોઈ પણ જાતની ડિઝાઇન કે કોઈ પણ જાતનો પ્રોજેક્ટ એની અંદર સેટ કર્યા પછી આપણે કશું કરવાનું રહેતું નથી અને આખી પ્રોડક્ટ તૈયાર થઈને આપણી સમક્ષ આવી જશે. આટલી બધી સરસ મજાની ટેકનોલોજી વિકસવાની છે અથવા વિકસી ગઈ છે અને એનો એ એક્ઝામ્પલ અથવા એનું એક્ઝામ્પલની એ સમજ આપણને આ લેસન સાથે જોડાયેલી જોવા મળે છે. એવી ટેકનિક અને એ ટેકનિકથી જે પણ આપણને ફાયદા થાય છે, આપણા રોજિંદા જીવનની અંદર જે પણ બાબતોમાં આપણને ફાયદા એના જોવા મળે છે, એવા સરસ મજાના એક્ઝામ્પલ આપણને અહીંયા શીખવા મળવાના છે. તો આ સ્વયં સંચાલિત કોઈ પણ ઉત્પાદન કરનારી ટેકનિકની એ સમજને આપણને આ લેસન ક્લિયરન્સ આપવાનો પ્રયત્ન કરશે. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ગિવન હિયર ઇન ધીસ લેસન. આપણે બધા જ નવી બાબતોથી ટેવાયેલા છીએ. આપણને જૂનું પુરાનું ગમતું નથી. સતત કંઈક ને કંઈક નવું આપણી સમક્ષ આવતું રહે અને આપણે એ નવી બાબતોથી આપણે પર થતા રહીએ અને જૂની વસ્તુને રિપ્લેસ કરીને એક નવી વસ્તુ એના જેવી જ આવી જાય છે. પણ એ વસ્તુ જે છે એ કોઈ પણ જૂની વસ્તુને રિપ્લેસ કરે છે, પણ શું ખરેખર એ અત્યારની એ પ્રોડક્ટ એ જૂની વસ્તુની એ ડ્યુરેબિલિટી અને એની જે પણ કહેવાય ને કે સમજ, જે પણ બાબતોમાં એ પ્રકારની દરેક બાબતોનું લિસ્ટ કે જે આપણા મનમાં એ સ્થાપિત છે, શું એના પેરામીટર્સ એની સાથે સેટ થાય છે? શું એના કરતાં સારા છે? અને એની જે ડ્યુરેબિલિટી છે શું એના કરતાં વધારે છે? આવા ઘણા પ્રશ્નોના જવાબ આપણને હાના સ્વરૂપમાં મળવા જઈ રહ્યા છે અને એ પ્રકારની ટેકનોલોજીથી આખી દુનિયા જે છે સજ્જ થઈ ગઈ છે. અને હવે પછીનો એ જમાનો આવશે કે અત્યાર સુધી કોઈ પણ કંપની છે કે કોઈ પણ મોબાઈલ કે કાર કે XYZ બનાવતી કંપની જે છે એ પોતાના વિચારો અનુસાર, પોતાની સમજ અનુસાર, એ કોઈ પણ પ્રોજેક્ટ અનુસાર પોતે એ મોડેલ તૈયાર કરે છે, એના પેરામીટર્સ તૈયાર કરીને આપણી સમક્ષ મૂકે છે અને આપણે એની એ સમજને ધ્યાનમાં લઈને એની સાથે ડીલ કરીએ છીએ. દેટ મીન્સ આપણે એને યુટિલાઇઝ કરીએ છીએ, આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. પણ મિત્રો એ જમાનો હવે દૂર નથી, એ સમય હવે દૂર નથી. એ સમય આપણા હાથ વગો આવી ગયો છે. કયો? આપણને જે પ્રમાણેની સમજવાળી, સોચવાળી જે વસ્તુ આપણને પસંદ છે એવી જ વસ્તુ આપણે લેશું. આપણે ખુદ જે તે કંપનીને, જે તે વસ્તુ બનાવતી કંપનીને આપણે પોતાની ડિઝાઇન આપશું અને એ વ્યક્તિઓ જે છે એ આપણને આપણી સોચ પ્રમાણે નહીં, આપણી લાઇકિંગ પ્રમાણેની એ ડિઝાઇન્સ તૈયાર કરીને આપણને એનું એ મોડેલ આપણા ઘર સુધી પહોંચાડશે અને આપણને એના થકી જે છે એ થરોલી સેટિસ્ફેક્શન આપણને મળશે. એવું સરસ મજાનું ઉદાહરણ અહીંયા આપણને મળવા જઈ રહ્યું છે. શું છે? ચાલો જોઈએ. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઓકે, આપણને અહીંયા પહેલી જ લીટીમાં કીધું છે કે તમે એવું ઇમેજિન કરી લો, તમે એવી ધારણા કરી લો કે તમે કોઈ કારના શોરૂમમાં છો. એટલે કે કાર ખરીદવા જવાનું છે, એટલે કે કારને પોતે જે પણ અહીંયા દાખલા તરીકે જે કાર પસંદ છે એ કારના શોરૂમમાં તમે ગયા છો. ઓકે, કોઈ પણ કંપનીની હોઈ શકે, ડઝન્ટ મીન. યુ આર not happy with any model
of the cars in the showroom. What happens then? After examining, after seeing all the models of the car that was there in the showroom, it couldn't fulfill your likings, your તમારી કોઈ પણ વ્યક્તિની એની પોતાની જે પણ વાસ્તુ છે, પોતાની જે સોચ પ્રમાણેના જે પણ બધા પેરામીટર્સ છે, એ પેરામીટર્સ એ કંપનીના એ શોરૂમની અંદરના એ મોડેલ પરિપૂર્ણ નથી કરી શકતા. એનો મતલબ છે કે તમને એ કંપનીની એ કારના એક પણ મોડેલ્સ તમને એટલા પસંદ નથી આવતા કે જેના થકી તમારા દરેકે દરેક વિચારો પૂર્ણ થતા હોય. બટ ઓબ્વિયસલી હવે શું કરવું? તમારે કે કોઈ પણ વ્યક્તિને હંમેશા એક જ વસ્તુ છે, માનવ એટલે કે માનવીય સ્વભાવ પણ છે કે આપણને પસંદ આવે ને એમાં જ આપણને મોજ આવે. ઓકે, અહીંયા જે છે બાકી તો એડજસ્ટમેન્ટ તો આખી જિંદગી કર્યું જ છે અને કરતા રહ્યા છીએ અને કરવાની પણ એક સમજ છે, પણ દરેક વખતે જે છે એ આપણે દરેક જગ્યાએ એડજસ્ટમેન્ટ કરતા નથી. અને એ એડજસ્ટમેન્ટ નથી કરવું તો હવે શું કરવું જોઈએ, અથવા હવે શું કરવામાંથી આપણને સમજ કેળવાની છે એ જુઓ. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર, અને હવે તમે હવેનો જમાનો જે છે કમ્પ્યુટરાઇઝ જમાનો છે, અને એ કમ્પ્યુટરાઇઝ જમાનાની અંદર પણ આપણી એ સોચને એક નવી ઊંચાઈ મળવાની છે. તો કહે છે કે તમે એ કોમ્પ્યુટર પર તમે કામ કરો છો, ઓન અ કોમ્પ્યુટર, એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને એ કહેવાય ને કે જેમ્સ બોન્ડ જેવી કાર જે સોચમાં ન હોય અથવા સોચમાં જ છે, એ વિચારોમાં જ છે, એવી પોતાની મનગમતી ડિઝાઇનવાળી મનગમતા ફીચર્સ એની અંદર હોય, અને એવા કલર્સ, એવી ડિઝાઇન્સ, એવી એક બાબત જે તમને તમારા વિચારોની અંદર જોવા મળે છે, એ વિચારોવાળી એક સરસ મજાની કારની એક મોડેલ તૈયાર કરો. કદાચ તમને ન આવડતું હોય તો એ તમારા ફીચર્સને તમે જે તે ક્રિએટ કરનાર વ્યક્તિ છે એની સાથે શેર કરીને પણ એ પ્રકારના મોડેલ્સને બનાવવાનો પ્રયત્ન કરો. ધેન વોટ? એન્ડ મેજિક, અને જાદુ થઈ જશે સાહેબ. કયા પ્રકારનું જાદુ? તો કે છે નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવર ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન. અને પછી શું થાય છે, બીજા જ અઠવાડિયે તમે તમારી પસંદગીની એ જે પણ કાર, તમે જે પણ ફીચર્સવાળી પેરામીટર્સવાળી જે વિચારી છે એવી દરેકે દરેક પેરામીટર્સને પરિપૂર્ણ કરતી એ કાર તમને તમારા ફળિયામાં ઘરે જોવા મળશે વિધિન અ વીક. Such magic is possible through a process known as automated fabrication. અને આ પ્રકારની જે પણ પ્રકારની જે વસ્તુ જે છે, જે મેજિક જે આપણે વિચારી રહ્યા છીએ, આ તો મેજિક જ કહેવાય. ડ્રીમ કાર છે, સ્વપ્નની અંદર રચાયેલી કે કાર છે, એ પણ આપણી નજર સમક્ષ એ સાચે જ આવશે. તો એ વસ્તુ શક્ય કરે છે, એ બાબતને શક્ય કરે છે શું? ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન દેટ મીન્સ વોટ? સ્વયં સંચાલિત એ ઉત્પાદનની જે ટેકનિક છે, એ ટેકનિક થકી જ કોઈ પણ વ્યક્તિ જે છે એ આ પ્રકારનું કાર્ય હાથ ધરી શકશે, અને એ કાર્યને પોતે પરિપૂર્ણ થતું પણ પોતાની નજર સમક્ષ જોઈ શકશે. સી, બીજા પેરેગ્રાફની અંદર સરસ મજાની સમજ પણ વધુ ડીપલી આપી છે. કઈ છે? લેટ્સ સી. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ. ઓકે, અહીંયા આપણે એ ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઓટોમેટેડ એટલે શું છે? કમ્પ્યુટરાઇઝ ઓર કમ્પ્યુટર ગાઈડન્સથી જે પણ વસ્તુ તૈયાર થાય છે, બનાવવામાં આવે છે, એ એક પ્રકારની ટેકનિક છે, એક પ્રકારની ટેકનોલોજી છે. ઓટોફેબ is also automated fabrication techniques. Okay, એ શું છે? તો કે છે is a set of technologies. એ એક એવા પ્રકારના ટેકનોલોજીનો ભાગ છે that automate the process for building three-dimensional solid objects from raw materials. કોઈ પણ કાચું મટીરિયલ્સ હોય, કોઈ પણ જે જરૂરિયાતવાળું મટીરિયલ્સ છે, એ જરૂરિયાતવાળા મટીરિયલ્સમાંથી, કાચા મટીરિયલ્સમાંથી એક 3 ડાયમેન્શનલનો ઉલ્લેખ કર્યો છે. દેટ મીન્સ ત્રિપરિમાણિક
એવી એ વસ્તુને ટૂંકમાં સોલિડ બનાવીને એવી ટૂંકમાં એ આપણે ત્રિપરિમાણિક વસ્તુ આપણી નજર સમક્ષ ઊભી કરી દેવી, અને એ પણ પાછું કેવું રો મટીરિયલ્સમાંથી ઊભી કરવાની એ જે ટેકનિક છે એ ટેકનિકની માટેની જે શોધ છે એ છે ઓટોફેબ ટેકનોલોજી. This industry uses solidification of polymers. પોલિમર્સ એટલે શું છે? અહીંયા આ જે પણ કંપની છે, આ જે પણ ઇન્ડસ્ટ્રીઝ છે એ પોતે સોલિડિફિકેશન એટલે કે એક ઘન સ્વરૂપ જે છે એ વસ્તુનું ઘન સ્વરૂપને એ પોતે યુટિલાઇઝ કરે છે, એના એ પોલિમર્સને પોતે એનું ભેગું કરીને એ પોતે કંઈક એવું મટીરિયલ બનાવે છે કે જે સખત હોય, મજબૂત હોય, અને એમાં ઉપરથી આગળ એ પોતાની વસ્તુને મજબૂતાઈ આપી શકે. અને એટલા માટે જે પાવડર એન્ડ અધર રો મટીરિયલ્સ ગાઇડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ધ ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. એટલા માટે કીધું ને શું કે આપણે જે પણ ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ એટલે કે આપણા કોમ્પ્યુટર ઉપર આપણા મનની વિચારોવાળી ફીચર્સવાળી જે કાર બનાવી છે, એની ડિઝાઇન બનાવી છે, એ ડિઝાઇન પરિપૂર્ણ કરે છે આ પ્રકારના રો મટીરિયલ્સમાંથી બનેલી એ દરેકે દરેક વસ્તુ કે જેની એ સ્ટેબિલિટી, એની એ ડ્યુરેબિલિટી ખૂબ સારી હોય છે. લેટ્સ સી વોટ હેપન્સ નેક્સ્ટ. આગળ શું કહે છે? નાઉ it will be possible for human beings to acquire powers to manipulate the properties of metals. અને અંતે શું થાય છે કે આ પ્રકારના જે પણ પોલિમર્સ એટલે કે જે દાખલા તરીકે પ્લાસ્ટિક હોય, પાવડર હોય ને નાના મોટા બીજા મટીરિયલ્સને મિક્સઅપ કરીને એક એવું મટીરિયલ અને એ મટીરિયલમાંથી પણ એવી ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે કે જે કમ્પ્યુટરની અંદર એ મેન્શન કરેલું હોય છે. એના થકી એક આમ કહે છે ને કે હવે કીધું શું કહે છે? ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બિંગ, એ માનવ માટે શક્ય થઈ જશે શું? ટુ એક્વાયર, મેળવવું, વોટ? ધ પાવર, એ તાકાત, એ શક્તિ, એ સોચ, એ એની પોતાની એ સમજ થકી એ પોતે કાર્ય ક્લિયર કરી શકશે. કે છે મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. કોઈ પણ વસ્તુના એ ગુણધર્મો બદલીને એના મનના વિચારોની અંદરની જે પ્રતિકૃતિવાળી જે વસ્તુ છે એ વસ્તુ પોતે સાકાર થતી પોતાની નજર સમક્ષ જોશે. અને એ કરવા માટે જે ટેકનોલોજીનો સૌથી મોટો ઉપયોગ થવાનો છે, થઈ પણ રહ્યો છે, એ છે ઓટોફેબ ટેકનોલોજી. આગળ કહે છે ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ, ગ્રાહક. અને યુનિક નીડ એટલે શું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિએ ન જોયેલી, ન વિચારેલી એવી આમ કહેવાય ને અલાયદક, બીજાથી અલગ એવી સોચવાળી વસ્તુ જે માત્ર ને માત્ર પોતાના જ વિચારોની અંદર પ્રસ્થાપિત થયેલી છે, એવી એ વસ્તુને પોતાની નજર સમક્ષ એ ક્રિએટ થયેલી જોવા મળશે, બનાવેલી જોવા મળશે. અને એના માટે અને એ જે પોતે એની જે ક્વેસ્ટ, એની જે તરસ, એની જે પોતાની સોચ છે એ અહીંયા પૂર્ણ થઈ જશે અને એના જીવનને ટૂંકમાં એને પોતાના સેટિસ્ફેક્શનથી એ વસ્તુ એ પોતે ફીલ કરી શકશે અને યુનિક એ પ્રોડક્ટને પણ પૂરેપૂરી રીતના એન્જોય કરી શકશે. Inviting the customers into the design, development and production process will lead to unexpected new products. અને જે પણ કસ્ટમર્સે પોતાની સોચવાળી, પોતાના પેરામીટર્સવાળી જે વસ્તુનું ડિઝાઇન તૈયાર કરીને આપી છે એ જે તે કંપની હશે બનાવનારી, એને ઇન્વાઇટ કરશે અને એ કંપનીની એ પોતાની અપાયેલી જે ડિઝાઇન છે, ડિઝાઇન થકી એનું ડેવલપમેન્ટ કરશે અને એ ત્રિપરિમાણિક દરેકે દરેક વસ્તુનું એ નાનામાં નાની સોચ પ્રમાણેની એ બાબતનો અભ્યાસ કરીને એક ખરેખર સાચા અર્થમાં જે છે અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ કે ખરેખર વ્યક્તિ પોતાના વિચારોની જ અંદર જે વસ્તુ એને જોવે છે એને રિયાલિટીની અંદર એ પોતે બનાવીને એની સુધી પહોંચતી કરશે. ઇન ઓટોફેબ, આ ઓટોફેબમાં ધ કસ્ટમર ઇઝ અ co-constructor.
કો કન્સ્ટ્રક્ટર એટલે શું કહી શકાશે? સહસર્જક. કે અહીંયા એ વ્યક્તિ કોઈ પણ, દાખલા તરીકે કાર પોતાની પસંદગીની બનાવી છે તો એ કાર બનાવવા માટેની જે ડિઝાઇન છે એ પોતે તૈયાર કરે છે. એ કારમાં જોવા માટેના એના પોતાના જે પણ મનના વિચારોની અંદર રહેલા ફીચર્સ એ બધા જ અંદર પુટઅપ કરે છે, અને એ પછી જે ફાઇનલ પ્રોડક્ટ, ફિનિશ્ડ પ્રોડક્ટ એના પાસે આવે છે ત્યારે એની એ ડ્રીમ કાર જે છે, એ ડ્રીમ કાર હોય, બાઇક હોય કે XYZ, એ વસ્તુ એને પોતે મળે છે અને પોતે સેટિસ્ફેક્ટરીલી એના ઉપર વર્ક કરીને પણ એને પૂરેપૂરું એન્જોય કરતો હોય છે. એટલે જ કીધું ને કે આ જે ઓટોફેબ ટેકનોલોજીની અંદર જે પણ કસ્ટમર છે ને, હી હિમસેલ્ફ ઓર હરસેલ્ફ એ પોતે કો કન્સ્ટ્રક્ટર તરીકેનું કાર્ય કરે છે. આગળ કહે છે, નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. અને અત્યાર સુધી પછી એ નામના પણ કોપીરાઇટ્સ હોઈ શકે, ડિઝાઇનના પણ કોપીરાઇટ્સ હોઈ શકે. એક બાબતના જે કોપીરાઇટ્સ દરેક વસ્તુને પોતે કંપની જે તે લોન્ચ કરતા પહેલાં, એને ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલાં એને કોપીરાઇટના દરેક હકોની એ નોંધણી કરાવીને દરેક હક પોતાના તરફી રાખતા હોય છે. એ હવે એના હકને પણ પોતે શેર કરી શકશે અને કસ્ટમર પોતાના એ હકને કંપની સુધી પણ શેર કરીને પણ એને પોતે પોતાના એ સેટિસ્ફેક્ટરીલી જે ડિઝાઇન છે એના થકી એ વસ્તુ પણ પોતે મેળવી શકશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. તો આમ કહીએ તો ડ્રામેટિક ઇમ્પેક્ટ, ખરેખર જોરદાર એક નવી સોચ, સમજ, રસ્તો એ હવે આ ઓટોફેબ ટેકનોલોજી થકી આપણને મળવા જઈ રહ્યો છે. અને આ જે ઓટોફેબ ટેકનોલોજી માટેની જે સોચ અને સમજ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, મેળવવાનો પ્રયત્ન કર્યો, એનાથી થતા જે ફાયદા છે એ ફાયદાને અહીંયા પણ ખૂબ સરસ મજાના આપ્યા છે, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. ફરી મળીશું. ત્યાં સુધી સૌ પોતાનું ધ્યાન રાખજો અને ફરી મળવા માટેની એ સોચ સાથે હું અહીંથી આપની સામેથી વિદાય લઉં છું. નમસ્કાર.